સવારના પોરમાં બગીચામાં જાય છે, કોયલનો ટોંકો સાંભળ્યો. કોણ બોલે છે? માણસે જોયું, ઓલા આંબાના ઝાડ ઉપર બેઠેલી, વૃક્ષ ઉપર બેઠેલી કોયલ કુહુ કુહુ ટંકો કરતી હતી. વિચાર કર્યો કોઈ સુંદર પક્ષી હશે. કોયલને જોઈને કીધું, લે આવડી કાળી, એ ભગવાન, આ તે કોયલ બનાવી, આનો અવાજ આટલો બધો મધુર, પણ તેને કાળી બનાવી અને રૂપાળી બનાવી હોત તો કેટલું સારું થાય. આગળ વધ્યો, લીમડાનું ઝાડ જોયું, ઠંડી એની છાંયડી હતી, અને એ લીમડાની લીંબોળી ચાખી તો કડવી, કા થૂ 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 થૂ. આ લીમડો આટલો સારો, એના છાંયડામાં હોઈએ તો આરોગ્ય પ્રાપ્ત થાય, પણ આ તો જો કેટલી ખરાબ એની લીંબોળી. નિંદા કરી ભગવાનની. ત્યાંથી આગળ ગયો. આગળ જઈ ચંદ્રમાને જોયું. ચંદ્રમાને કીધું, હે ચંદ્રમા, તું આટલો સુંદર, પણ તારામાં ડાઘ ન હોત તો. ગુલાબના ફૂલને જોઈને કીધું, ગુલાબના ફૂલ તું બહુ સુંદર છો, પણ તારામાં કાંટા ન હોત તો. લીમડા તારામાં કડવાશ ન હોત તો. કોયલ તારો અવાજ મધુર છે, પણ તું રૂપાળી હોત તો. મોર જોયો, મોરને કીધું, તું આટલો સુંદર, પણ તારા પગ કેટલા ખરબચડા છે, તારા પગ સારા હોત તો. બધી જગ્યાએ દોષ કાઢતો કાઢતો દરિયાના કિનારે ગયો, પાણીનો ઘૂંટડો ભર્યો, થૂ થૂ કરીને કે લે, આ દરિયો આટલો વિશાળ, હે દરિયા, તું ખારો ન હોત તો. દરિયાએ કીધું, હે માણસ, તારામાં બીજાના દોષ જોવાની ટેવ ન હોત તો તું ભગવાનની જેમ પૂજા. તારામાં બીજાના દોષો, સ્વદોષ દર્શન કર.